મોર્નિંગ જય રમાપીર. આજ તો ભાઈ આવ્યો દર્શન કરી લીધા મેં રમાપીરના વહેલા એટલે આજ જોવા કેવો ધંધો થાય. રોજ દર્શન કરીશ ને ધંધો મજબૂત થાય. ના એવું બનતા નહીં. કાલ મૂચો હોય એવું ને એવું તો બનતા નહીં. અમે શું અમારા ઠેકાણા નહીં હોય, ઠેકાણા નહીં બાજુ નહીં આપણે જાય રમાપીર ગમે બાજુ જે જમે લઈને જવાનું એવું નહીં વિચારવાનું કે દર્શન તો કે એ તો હોય તો કરી લેશે. હું એ રોજ આવતો પણ પછી ટાઈમ નહોતો મળતો હોય એટલે ઓથી ને આકડું એટલે કરીને જવું દર્શન. ઘણો લાગી લે તો ભળો લાગુ ને તમારે જેમ ફેર લવલી નહીં લગાવતો આપણે નહીં લગાવતો તો ચલો મળીએ હવે. આપણે તો પહેલી રાઈડ બાઈડ પડે ને એટલે આ ભાઈ ચી બાજુ જાય છે ને અમે ચી બાજુ જાય. અમે તો ભાડ જ જાય છે. આ ભારતનો એવાયો છે અને આપણે નવરંગપુરાના એવાયા છે. ભાડા ચલો મળીએ. જય રોમા. જય રોમાબી. આ બાટલો લઈ જતો મારો. તો રોમાબીરે દર્શન કરીને નીકળ્યા ભાઈ આપણે નરોડા ગામમાં ગયા હતા ને તો ત્યાં નીલબેન નાસ્તો કરતા હતા. નાસ્તો કરતાં કરતાં હે ને ચેન્ચી ટ્રીપ પડી ગઈ છે એ ઉપાડીને આપણે હવે સિટીમાં જતું રહેવાનું થાય છે. તો જઈએ સિટીમાં ને અનિલ જાય ખાલી એટલે હજી આવશે ગોતતો ધીમે ધીમે એને પડી જાય પણ થોડી વાર લાગશે. લઈ રહ્યો થોડી વાર બેસશે ને પછી પાછા ભેગા થશે હમણાં એટલે ત્યાં સુધી હમણાં મળીએ પાછા એમ આ ટ્રીપનો ઉતારીને. તો હતી જય રમાબી. મળીએ આપણે પાછા હોય ઉતારે. તો ફાઇનલી આપણે પહેલી ટ્રીપ આવી હતી ને પૂરી થઈ ગઈ. પડી બીજી આપણે નહીં જવાનું જેમ કે આપણા જેને લઈને આવ્યા ને એ આપણને 10 મિનિટમાં જવાબ આલે એને જવાનું ફરવા અમદાવાદમાં એટલે આપણે કશી નાખવાના જ થાય છે બરાબર. એટલે આવે એટલે વાત જો આવે તો ઠીક ના આ તો આપણે ચાલુ જ છે. તો મળીએ છીએ બાજુ જઈએ એ બાજુ. તો ટ્રીપે બહુ ઓછી પડે આજે પડે પણ ઊંધી મોસ્ટ ઓફ હે ને રેલવે સ્ટેશન જાય પણ રેલવે સ્ટેશન હે ને બહુ ટ્રાફિક વાળો એરિયા છે એટલે આપણે બને તો ઘડી નહીં જતા પણ હાલ જ જઈને આવ્યા જેમ કે કંટાળ્યા તો શું કરો કોક તો કરવું જ પડે. તે હવે રખડીને ગેસ કાલનો નખાયો નહોતો એટલે ખાલી થઈ ગયો એટલે હવે જઈએ આપણે ગેસ નખાવા પહેલાં. ગેસ નખાઈને આપણે 12 વગાડવાના જ છે બરાબર. તો જે થાય જોઈએ હમણાં મોડા પાછા અનિલને આર્યન મળશે જો આટલી હદે કંટાળ્યો જો બગા આવે ને જોઈએ હો તમે ચાલ મોટી પડે છે આપણે મેળ નહીં આવતો એટલે આપણે નહીં પડે સમજી તમે. તો ચલો તો ગેસ ના ખાઈ પાછા મળીએ ને કે પાછી ચટણી બી પડે તો એ પતાઈને મળીએ. તો હેલો મિત્રો આપણે રખડીને રાત પડી ગઈ છે પણ હજી આપણે 2 કલાક ફરવાનું જેમ કે 11 વાગ્યા 1 વાગ્યા સુધી ફરવાનું હોય ને બહુ ટાઈમથી છે ને ગોકુલધામ સોસાયટી કરતા હતા પણ આપણે જોઈ નથી. એક દિવસ ઈચ્છા હતી કે જોવા જવું અને અત્યારે ગોકુલધામ સોસાયટીમાંથી આપણા ટ્રીપ પડી છે આ બાજુ આવ્યા હતા આપણે એટલે અને બહાર જે લગાવી હતી મને એવી ઈચ્છા હતી કે એમાંથી પડશે એટલે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. પડી ઈચ્છા હતી એરપોર્ટની ઉપાડવાની પણ બહાર નહીં પડી ગઈ એટલે કંઈ વાંધો નહીં. પડી એ મહત્ત્વની હતી આપણા માટે જેમ કે અહીંથી ખાલી જવું એટલે બહુ આખું તો આપણું ઘરોથી 60 કિલોમીટર છે. 60 કિલોમીટર ખાલી જવાય નહીં. તો આ પતાવીને પાછા જઈએ અદાણી શાંતિરામમાં. તો સોસાયટી એટલું શાંત વાતાવરણ છે અહીં કર અને આપણા તો કા ભૂન કુકુ ઓડે કા ભૂન કુકુ
ચલો તો મળીએ આગળ જઈને. તો જય રમાબીર મિત્રો, રાતના વાગી ગયા 12 ને આપણો દિવસ આટલો પૂરો થઈ ગયો. આમ તો 9 ઉજી ગયો, પણ આપણે હવે ઘરે જઈએ ઊંઘવા માટે, કેમ કે બહુ ટાઈમ ખેંચી નાખ્યો છે આપણે હવે. એટલે શરીરને ઊંઘની જરૂર છે, એટલે જઈએ આપણે ઊંઘવા. આ બ્લોગને એટલે આપણે સમાપ્ત કરી નાખીએ, એટલે વાત થાય પૂરી. કાલથી નવેસરથી નવો, અને કાલથી છે ને અમારે જયેશભાઈના જિંદગીમાં સુખનો સૂરજ ઉગવાનો છે, એટલે કાલના બ્લોગમાં મજા આવશે. જયેશભાઈ માટે અમે ને વાદળી ઘોડો લેવા જાય. વાદળી બ્લેક ઘોડો તમે ઓભળ્યો છે, પણ વાદળી ઘોડો નહીં ઓભળ્યું હોય, એટલે વાદળી ઘોડો લેવા જવાનો છે. તો મળીએ. જય રમાબીર. આ બ્લોગ આટલે પૂરો.